બીજું અને 11મું પદ. બીજું પદ એટલે કે T2. T2 તમને કેટલો આપ્યો છે? 156. ધ્યાન આપજો. અને 11મું પદ એટલે કે T11 તમને કેટલો આપ્યો છે? તમે કહેશો 273 આપ્યો છે. તો તમને કીધું છે 86મું પદ શોધો, T86 શોધો. ચલો બધાનું આ બાજુ ધ્યાન. ખૂબ સિમ્પલ દાખલો છે, આ બાજુ ધ્યાન આપજો. હું આને કઈ રીતે ટેકલ કરીશું? તો એક કામ કરીએ, જો હા ને, હવે તમે જાણો છો, જો તમે ખૂબ સારા લેવલ ઉપર વસ્તુ ભણીને આવ્યા હોય તો તમને ખબર હોવી જોઈએ કે T11 માંથી જો હું T2 ને બાદ કરું તો મારો જવાબ કેટલો આવે ખબર? T11 માંથી T2 ને બાદ કરીએ ને તો મારો જવાબ આવે 9 ડિફરન્સ જેટલો આવે, 9 તફાવત આવે, 9D આવે, કારણ કે 11 માંથી 2 જાય તો 9D. હવે આ કેટલા થાય? તો જો 273 માંથી તમે 156 ને બાદ કરો તો એના બરાબર થશે. તો જો 3 માંથી 6 જાય તો -3 એટલે કે 7 આવશે. જોજો ધ્યાન આપજો. અહીંયા વધશે 26, 26 માંથી 15 જશે તો કેટલા આવશે? 11. એટલે 9D ની કિંમત 117 આવશે. તો D તમારો કેટલો થશે? તો 13 નવા 117. એટલે તમને એટલી ખબર પડી ગઈ કે તમારો સામાન્ય તફાવત કેટલો હશે? 13 હશે. હવે તમારે જોઈએ છે 86મું પદ. તો 86મું પદ કેવી રીતે મળે? તો તમારી પાસે જો 11 પદનો સરવાળો તો પડેલો જ છે, તો એની અંદર તમે વિચારો 11 માં કેટલા ઉમેરું તો 86 આવે? તો તમે કહેશો 75D ઉમેરો તો 11 + 75 86 થઈ જાય. જો તમારો એક જ સ્ટેપમાં જવાબ છે, જો ખૂબ સારા લેવલ પર સમજેલા હોય તો. ચલો, તો T11 કેટલો છે? 273 છે, ધ્યાન આપજો. વત્તા 75D કેટલો થાય? તો D નું મૂલ્ય તમારું 13 છે, તો 75 ને 13 વડે ગુણીને જે જવાબ આવે એમાં 273 ઉમેરી દો. હવે એકમના અંકથી થાય છે. અરે વાહ, એકમના અંકથી દાખલો સોલ્વ થઈ ગયો, ગુણાકાર કરવાની જરૂર નથી. જો આ બંનેનો એકમનો અંક 5 તેરી 15 નો 5 આવે અને આમાં 3 ઉમેરો તો 5 ને 3 8, 8 એક જ ઓપ્શનમાં આવે છે. પૂરું.